જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? જો અત્યારે અમે 2:30 વાગે આજે જમવા બેઠા છીએ। જો હું તમને જણાવું છું, જો એકવાર તમે ખાલી બધે આમ નજર મારી લ્યો। જો આ છે દાળ, ભાત, સંભારો છે, મરચાં ગાજર, ગાંઠિયાનું શાક છે, આ જો વટાણા બટેટાનું શાક છે, આ છે ગ્રીન આપણે પાપડીનું શાક છે, આ છે મગનું શાક, રોટલી છે અને છાશ છે। આ જો દેશી ધાણા, ગાજર અને મૂળા। ઓય જય શ્રી કૃષ્ણ કયો તો। જો બપોર વખતે કામે લાગી ગયા છે, છોકરીને હલવો ખાવો છે એટલે જો હમણાં ગાજર છીણી દેશે। અને હજુ હું તમને એક જોઈ લો, તમે એકવાર નજર મારી લ્યો, તમે જમીન બેઠા હશો ને તોય તમને મન થઈ જશે। જો હવે આ છે લીલા ગાજર, લીલા ચણા અને વટાણાને શું કહેવાય કચોરી બનાવવાની છે। અત્યારે આનો માવો થઈ ગયો છે, હવે બનાવીશ ને એટલે હું તમને એ શેર કરીશ। સારું ચાલો હવે જમી લઈએ પછી કામે લાગુ। હા જો હજુ એક ભૂલાઈ ગયું, કાં પૂરી છે। જો આ પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે ને। સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ।